ચેનલ ઓફ વડોદરા। ડભોઈ શહેર ગ્રામ્ય MGVCLની કચેરી ખાતે લાઇનમેન ડે 2025ની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। આ ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય શશિકાંતભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ દીપ પ્રગટાવી પ્રસંગને અનુરૂપ શબ્દોથી સુશોભિત કરેલ અને શહેર ગ્રામ્યના તમામ સ્ટાફની કામગીરીને શબ્દોથી તેમજ કર્મચારીઓને પ્રશંસનીય કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર RP ઝવેરી, નાયબ કાર્યપાલક ઇજનેર વનરાજસિંહ સોલંકી, પરાગભાઈ પટેલ, રાફેલિયાભાઈ, તમામ લાઇનમેન સ્ટાફમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ તમામે શૂન્ય અકસ્માતના શપથ લીધા હતા। મહિલા કર્મચારીઓ દ્વારા તમામ લાઇન સ્ટાફને તિલક કરી બહુમાન કરવામાં આવ્યું હતું। આજે 4 માર્ચના રોજ લાઇનમેન ડેની ઉજવણી થઈ રહી છે। તેમાં વીજ કંપનીના લાઇન સ્ટાફ ભાઈઓ જે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે તેઓને બિરદાવવા માટે, ખાસ પ્રોત્સાહન આપવા માટે આજે આ દિવસની અમે ઉજવણી કરી રહ્યા છે। આજ રોજ આ ઉજવણી માટે અમારી સાથે મહાનુભાવોમાં શ્રી અશ્વિનભાઈ તેમજ શશિકાંતભાઈ સહભાગી થયા છે અને અમે આની સાથે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ અને બેન્કિંગ સેવા પણ એનો પણ કેમ્પ અમે રાખવામાં આવેલ છે। આ કઈ જગ્યા પર રાખવામાં આવે છે? આ કેમ્પ અને આ જે આયોજન કરેલું છે એ અમારી ડભોઈ ટાઉન પેટા વિભાગીય કચેરી અને ડભોઈ રૂરલ પેટા વિભાગીય કચેરી દ્વારા ડભોઈ ડિવિઝનના કમ્પાઉન્ડમાં આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। કોઈ એવોર્ડ આપવામાં આવે કે ભાઈ કઈ એવોર્ડનું ફંક્શન છે કે પછી પ્રોત્સાહન? ના, તો અમારા લાઇન સ્ટાફને જ ખાસ પ્રોત્સાહન ને પ્રશંસની એમની કામગીરી છે એ બિરદાવવા માટે જ આ આયોજન કરવામાં આવેલ છે। છેલ્લા 4 વર્ષથી CA દ્વારા તો આ ઉજવણી થઈ જ રહી છે 4 માર્ચના રોજ। આજે ઉત્સાહભેર એ લોકોને પીઠબળ મળી રહે એના માટે ઉજવણી કરી રહ્યા છે।